ફક્ત રેસ્ટોરન્ટમાં લોકોના આરોગ્ય સાથે ચેડા નથી થતા, ખાણીપીણીની અન્ય ચીજ વસ્તુઓમાં પણ થાય છે। ઉદાહરણ આપીએ, એક તરફ શિયાળો પૂર્ણ થયા બાદ હવે મસાલાની સિઝન શરૂ થઈ ગઈ છે, પરંતુ જો તમે 12 માસ ભરવા માટેના મસાલાની ખરીદી કરતા હો તો હવે સાવચેત રહેજો, કેમ કે આ મસાલા મિલાવટવાળા હોઈ શકે છે। બીજી તરફ નકલી દવાઓના રાજ્યવ્યાપી રેકેટનો થયું છે પર્દાફાશ। મધ્ય ગુજરાતના સૌથી મોટા કરિયાણા માર્કેટ ગણાતા વડોદરાના હાથીખાનામાં ફરી મળ્યું શંકાસ્પદ મરચા પાવડરનો જથ્થો। જી હા, વડોદરા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સંયુક્ત રીતે હાથીખાના માર્કેટમાં તપાસ હાથ ધરવામાં આવી। આ દરમિયાન તુલસીવાડી ગેટ પાસે આવેલી ગુરુકૃપા ટ્રેડર્સ નામની દુકાનમાંથી શંકાસ્પદ મરચા, ધાણા, જીરું, હળદર તથા મસાલા ઝડપી પાડવામાં આવ્યા। ગુરુકૃપા ટ્રેડર્સ બાદ હાથીખાનાના રાધિકા મસાલાની દુકાનમાંથી પણ મરચા અને હળદર સહિતના નમૂના લેવામાં આવ્યા। કુલ 200 કિલો મરચાનો પાવડર જપ્ત કરવામાં આવ્યો છે। સંયુક્ત કામગીરીમાં ટીમને મોટી માત્રામાં શંકાસ્પદ મરચા, ધાણા, જીરું, હળદર તથા મસાલાનો અન્ય જથ્થો પણ મળી આવ્યો, જેમના નમૂનાઓ લઈને લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે। બીજી તરફ મરચાના વેપારીએ મસાલાનો જથ્થો અમદાવાદના માધુપુરામાંથી આવ્યો હોવાનું જણાવ્યું। સાથે જ મરચા પાવડરમાં ભેળસેળ અને તેની ગુણવત્તા અંગે પોતે અજાણ હોવાનું પણ જણાવ્યું। જે અમદાવાદથી જે મરચું આવે છે એ શંકાસ્પદ હોવાના કારણે એસઓજીની ટીમ દ્વારા આરોગ્યના ડેઝિગ્નેટ ઓફિસ જાણ કરવામાં આવેલ। ડેઝિગ્નેટ ઓફિસર દ્વારા બંને સંયુક્ત રીતે કામગીરી કરવા માટે જાણ કરેલ, જેના આધારે સવારથી અમે બાતમીના આધારે આ દુકાન અને બીજું ગોડાઉન 2 જગ્યાએ રેડ કરવામાં આવ્યું છે। હવે કેટલા 4 નમૂના અહીંથી 8 નમૂના લેવામાં આવશે। મરચાના અને બીજો ધાણા પાવડર પણ એક શંકાસ્પદ છે, એના બંને નમૂના લેવામાં આવશે। પહેલા એક માર્કનું સેમ્પલ લઈ ગયા હતા દિવાળી ગણતેશદારે રાધિકા મસાલાવાળામાંથી, અને આ બધું માલ અમારા રાધિકા મસાલામાંથી આવે છે, ગુરુકૃપા ટ્રેડર્સ નડિયાદ દ્વારાથી આવે છે, જેના આપણે પાસે બિલો છે, એક માર્ક છે, બધું પાકા પાયે કામ છે। જીએસટી ભરાઈને અને એક માર્ક મરચું વેચું છું। એના આ જે મરચું છે એ અમદાવાદથી આવ્યું છે અને 50-60 કિલો આવે છે, અને મેં બંધ કરી દેવાનું છે હમણાં। બધું એક માર્ક મને ખબર નથી।